ઉતારે રાખ હું બોલું છું। આ જો ગૌ માતાઓ આવે છે રમતી જમતી। આજે 28 જાન્યુઆરી 2026 નો દિવસ છે। આજના દિવસે ગામ સામખિયાળીના મારા મિત્રો શ્રી મેઘરાજજી મતલબ કે મેઘજી ભીમસિંહ નિસર એમના તરફથી લીલો ઘાસચારો મોકલવામાં આવ્યો છે। મેઘજી ભીમસિંહ નિસર એ આ બાબુદાદાની પેઢી નિમિત્તે એમના અંતરની ઈચ્છાથી આ ઘાસચારાનું અહીં નિરણ મોકલાવ્યું છે। 200 મણ આજે લીલો ગાજરનો પિતાઈ ગાજરનો આ ઘાસચારો છે। તમે જોઈ શકો છો આ બધી જ ગૌ માતાઓને આ નિરણ કરવામાં આવ્યું છે। શ્રી વાગડ વિકાસ સંઘ દ્વારા સંચાલિત શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંદર આ દ્રશ્ય તમે જોઈ શકો છો। અહીં ગૌ માતાઓ અને વાછરડીઓ આ તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો જેઓ અહીં પોતાનું ગૌગ્રાસ ગ્રહણ કરશે। બાજુના વાડાની અંદર બધા જ નંદી મહારાજો છે, આંખલાઓ છે, એને પણ ઘાસચારાનું નિરણ આજે ભાઈ શ્રી મેઘજી ભીમસિંહ નિસર સામખિયાળીવાળા તરફથી આપવામાં આવ્યું છે। હું મેઘજીભાઈ મેઘરાજભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજે જે પ્રકારે અહીં ગૌ સંવર્ધન જતન તમે આ જુઓ આ વાછરડી 26 જાન્યુઆરીએ જન્મી છે જેનું નામ અમે આઝાદી પાડ્યું છે। આ એક ગૌ હસ્તીનો જે યજ્ઞ આ વાગડ વિકાસ સંઘ દ્વારા ઉંદરા પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટની આ વિરાટ ભૂમિની અંદર 800 એકરમાં પથરાયેલી આ વિરાટ ભૂમિ જે આવનારા દિવસોમાં એક પવિત્ર ગૌધામનું સ્વરૂપ પકડવા જઈ રહી છે। વાગડના ગામડેથી અસંખ્ય જીવો અહીં આવી રહ્યા છે। રોજ રઝળતા રખડતા નધણિયાતા લોકો ઢોરોને અમે અહીં ગૌવંશને સાચવી રહ્યા છીએ। ગૌ માતા નંદી મહારાજ આ બધા જ લોકો આવી રહ્યા છે। અહીં કોઈને નાજ નથી। આવો એક ભગીરથ પ્રયાસ અમારા દ્વારા આરંભાયો છે। હું અને મારા સાથીદારો જે પ્રકારે ગૌ સંવર્ધન જતન અને રક્ષણ માટે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે વાગડ વિસ્તારના તમામ માનવતાવાદી ગૌ પ્રેમીઓને મારી વિનમ્ર અપીલ છે। આવો આ વિરાટ યજ્ઞના આપ પણ સાક્ષી બનો। અહીંયા બધા જ નંદી મહારાજા છે। આ કઈ પ્રકારે એમનું અહીં એમને લીલો ચારો નિરણ કરવામાં આવી રહ્યો છે। આ ભવ્ય ભક્તિ આ ભવ્ય શક્તિ અહીં આવશો તો તમને સમજાશે કે કઈ પ્રકારે એક મહાન યજ્ઞ અહીં આરંભાયો છે। આ બધા જ એવા જીવો છે। આ જીવો રસ્તે રખડતા હોય રઝળતા હોય લોકો એને ફટકારે પ્લાસ્ટિક ખાઈને એક પોતાનું જીવન ગુજારે અને પ્લાસ્ટિક એમના આંતરડાની અંદર વીંટળાઈ જાય એ કેટલું દુષ્કર જીવન હોય છે। અને આ ભૂમિની અંદર આવે છે અને એમને જે પ્રકારે નિરણ આપવામાં આવે છે જેનાથી એમની પ્રકૃતિ શાંત બને છે। આ દરરોજનો ચમત્કાર છે। જે પણ વાગડની અંદર આવનારા મુંબઈવાસીઓ વતનવાસીઓ એમને મારી વિનંતી છે। 18 વર્ણના તમામ સમાજના લોકોને મારી વિનંતી છે કે આવો અહીં રામકૃષ્ણ મહાવીર ગૌશાળાની અંદર એક મહાયજ્ઞ આરંભાયો છે। આવનારા દિવસોમાં આ ભૂમિ સમગ્ર ભારત વર્ષ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે એવા દાવા સાથે અમે કામ કરી રહ્યા છીએ। અમે હજુ તો પાપા પગલી ભરીએ છીએ પરંતુ મારો વિશ્વાસ છે બહુ જલ્દી આ સ્થાનને એક ભવ્યતા મળશે, એક દિવ્યતા મળશે, એક સંપન્નતા મળશે અને અહીંથી ગૌ સંવર્ધન જતન અને રક્ષણનો જે એક મહાયજ્ઞ આ સમગ્ર પૃથ્વી પટ પર એક પોતાની દિવ્ય જ્યોતિ દિવ્ય ચેતના જગાવશે। વંદે માતરમ। ડાઢો મોજ કરે। ફરી એકવાર મેઘજી ભીમસિંહ નિસર સામખિયાળીવાળા આપનો હૃદયપૂર્વક આભાર। આપના આ દાનની અનુમોદના। ભારત માતા કી જય। વંદે માતરમ। જય શ્રી રામ।